નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભારે પવન બાદ વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે રાજ્યમાં હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે ને તેને લઈને સમગ્ર શહેરભરમાં આપ જુઓ કે ભારે પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો જે પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। હવે ભારે વીજળી કડાકા સાથે આ વરસાદ વરસી રહ્યો। આપ જુઓ કે જે લગભગ 120 થી 130ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે। ચોક્કસથી લોકો પરેશાન, જે રાહદારીઓ છે એ પણ પરેશાન થઈ ચૂક્યા છે। લોકોએ આપ જુઓ કે બસ સ્ટેન્ડ સાથે જે જગ્યાએ વરસાદ નથી પડતો તેનો સહારો લેવો પડે છે। ક્યાંક લોકોએ રિક્ષાનો પણ સહારો લેવો પડી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, હવામાન વિભાગના પણ આપણે પોસ્ટર બતાવવાનો પ્રયત્ન કરીશું। ચોક્કસથી જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, ક્યાંક હવે જે ગરમીથી રાહત મળી રહી છે, પરંતુ આ વરસાદ બાદ ફરી એક વખત બફારો થઈ શકે છે। મારા કેમેરામેનને કહીશ કે આ ચિત્ર સ્પષ્ટ બતાવે આપણે કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે। જુઓ કે જે જગ્યાએ યલો છે, છૂટાછવાયા સ્થળે મધ્યમ મેઘગર્જનાની ચેતવણી છે, પરંતુ આપ જુઓ કે અહીંયા જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ આપ જોઈ શકો છો તમારા રાજ્યમાં આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જગ્યાએ જે પ્રકારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના તમામ જે શહેરો છે ત્યાં આપ જોઈ શકો છો જે પ્રકારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને આપ જુઓ કે જે પ્રકારે સમગ્ર વડોદરા શહેરમાં મોટે ભાગના જે જગ્યાઓ પર છે વીજળીઓ પણ ગુલ જોવા મળી રહે છે। તો ત્યારે જુઓ કે ભારે પવન સાથે આપ જોઈ શકો છો જે પ્રકારે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। ફાયર વિભાગ પણ તૈનાત થઈ ચૂક્યું છે, એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, કારણ કે જે પ્રકારે હવામાન વિભાગે 5 અને 6 બે દિવસની ભારે વરસાદની આગાહી કરી છે। તો રાજ્યના હવામાન વિભાગના જે નિષ્ણાંત કહી શકાય એવા અંબાલાલ પટેલે પણ આગાહી છે, ત્યારે જુઓ કે સમગ્ર વડોદરા શહેરમાં આ વરસાદ એ પોતાનો રૌદ્ર જ્યારે જે પ્રકારે ચોમાસાનું સિઝન હોય જેમાં વરસાદ પડતો હોય તે જ પ્રકારે આ ઉનાળાની અંદર આ વરસાદ વરસી રહ્યો એટલે ચોક્કસથી ધરતીપુત્રોમાં જે ચિંતાના વાદળો છે જોવા રહ્યા છે, કારણ કે કેરીનો પાકને 100% જે પ્રકારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એટલે ક્યાંક ધરતીપુત્રો પણ ચિંતાના વાદળો છે તે જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ આપ જુઓ કે હવે ગરમીથી રાહત શહેરવાસીઓને મળી રહી છે અને તમામ જગ્યાઓ પર આપ જુઓ કે જે પ્રકારે અહીંયા વરસાદ વડોદરા શહેરમાં, સમગ્ર વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। આપ જુઓ કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। લોકોએ જે પ્રકારે સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આજે પવન સાથે અડધો કલાક પહેલાં જે વડોદરા શહેરનો માહોલ હતો ત્યાં જે ધ્વનિની ડમડીઓ જોવા મળી રહી હતી, સાથે આપ જુઓ કે જે આઈસર ટેમ્પો છે તેમાં ડીજે પણ જઈ રહ્યું છે, ત્યાં તે લોકોને પણ પરેશાની જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે ને અચાનક જ આ પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના હવામાન વિભાગે 2 દિવસ જુઓ કે જે વરરાજા છે તેની જાન પણ જઈ રહી છે, એટલે તે લોકોને પણ જે લગ્ન કરતા લોકો છે તેઓમાં પણ મુશ્કેલીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। આ પ્રકારે વડોદરામાં જુઓ કે વરસાદ સમી સાંજે બપોર બાદ જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો, અચાનક જ પલટો આવતા આપ જુઓ કે જે પ્રકારે હજુ પણ વીજળીના કડાકા ભડાકા જાણે ચોમાસાની સિઝન હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। આપ જુઓ કે રાહદારીઓ પણ અટવાય છે, લોકોએ બસ સ્ટેન્ડનો પણ સહારો લીધો છે, સાથે વીજળી પણ ગુલ થઈ છે। એટલે આ કહી શકાય કે હવે 2 દિવસ સુધી જે પ્રકારે આ વરસાદી વાતાવરણ રહેશે સમગ્ર શહેરમાં, ત્યારે આ કહી શકાય કે હવે રાહદારીઓ પણ અટવાય છે। જો કે એક કાકા છે છેલ્લા 30 મિનિટથી અટવાઈ રહ્યા છે, રિક્ષા પણ તેમને નથી મળી રહી, એટલે ચોક્કસ જો કે તેઓ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। હવે 2 દિવસ સુધી ગરમીથી છુટકારો તો મળી શકશે, પરંતુ ક્યાંક 2 દિવસ પછી પણ આ ગરમીથી છુટકારો નહીં મળે, કારણ કે જે પ્રકારે બફારો સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો હતો, ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું હતું, પરંતુ આ હવામાનની આગાહીથી 2 દિવસની આગાહી કરવામાં આવી છે અને આગાહીના ભાગરૂપે જ આપ જુઓ કે વડોદરા શહેરમાં વરસાદ આજે સમી સાંજે પડ્યો છે, મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ ધરતીના પુત્રો જે ખેડૂત પુત્રો છે એ ખેડૂત પુત્રો ક્યાંક ચિંતામાં મુકાય છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે હવે પાકને પણ નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। શાકભાજીના ભાવમાં પણ ઉછાળો 100% જોવા મળી શકે છે, કારણ કે આ
જે ઉનાળા પાકના જે પાકો છે, જે શાકભાજીઓ છે, તેમાં નુકસાનીનો સામનો આ ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે આપ જુઓ કે હવે વરસાદ છે હજુ પણ રોકાવાના નામ નથી લેતો, તો આપ જુઓ કે વીજળી પણ કડાકા ભડાકા સાથે જોવા મળી રહી છે। અને મારા કેમેરામેનને કહીશ જે આકાશ પરના દ્રશ્યો બતાવે, કારણ કે જે પ્રકારે આપ જુઓ કે હજુ પણ કડાકા ભડાકા સાથે વરસાદ સમગ્ર વડોદરા શહેર સહિત સમગ્ર વડોદરા જિલ્લામાં પણ આ પ્રકારે વરસાદ વરસે, તો રાજ્યમાં પણ અમુક શહેરોમાં આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। એટલે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે હવે નોકરી પરથી પરત ફરતા લોકોને પણ ઘરે જવાનો જે સમય છે થઈ ચૂક્યો છે, એટલે લોકો મુશ્કેલીમાં મુકાય છે। ભર ઉનાળે લોકોને છત્રી વપરાશ કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો જે પ્રકારે વરસાદ વરસ્યો છે, ક્યાંક ઘૂંટણસમાં પાણી પણ ભરાયા છે। છેલ્લા 2-3 દિવસથી જો કે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, તેને લઈને લોકોમાં આ જે ધરતીપુત્રો છે તેનામાં ચિંતાના વાદળો છવાયા છે। ત્યારે હવે 2 દિવસ સુધી જે વરસાદ વરસ્યો છે વરસશે, અને સાથે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, ચોક્કસથી કહી શકાય કે હવે આ વાતાવરણ પલટોને લઈને શહેરવાસીઓમાં જે ઠંડક છે એ પસરી ચૂકી છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે ધરતીપુત્રો છે, જે ખેડૂત પુત્રો છે, તેઓમાં મુશ્કેલીના વાદળો જોવા મળી રહ્યા છે। કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।